નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ। આજનો ખાસ ટોપિક શું છે તો કે 2026ની જીટીયુની જે એક્ઝામ થવાની છે એ ક્યારે હશે એના ઉપર આપણે વાત કરવાના છે। બરાબર છે। બધા મિત્રોને ઘણા બધા બેકલોગ કેટી આવી તો આગળ વીક લાગતી છે સર કે સેમ 2ની અને 4 અને 6નું કંઈક તારીખ મળી જાય અંદાજિત તો આપણે મજા આવે। તો આપણે વાત કરીએ જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર બીજું, ચોથું અને છઠ્ઠાની વાત કરીએ છીએ। બરાબર છે। 2025-26નું જે ઇવન આખું એકેડમિક કેલેન્ડર આવે બરાબર છે એના પર વાત કરી છે। તો બધા મિત્રોનો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે ને આપણે એ પર અંદાજો કાઢશી મિત્રો કે તમારી જીટીયુની એક્ઝામ છે એ આ તારીખે હશે તો એ પ્રમાણે તમારે તૈયારી ચાલુ કરીને બધા મિત્રોને વાંચવાનું છે। ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે એ પણ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેવાનું છે તો તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી। જો વિડીયો સારો લાગે તો બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરી અને સેમેસ્ટર 2, 4 અને 6ના વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે જેનું જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે આપી દઉં છું। એમાં બધું સ્ટડી મટીરિયલ જીટીયુનું આઈએમપી ક્વેશ્ચન સાથે બધું મળી રહેશે। જૂના યરના પેપર સોલ્યુશન, વિડીયો લેક્ચર બધું મટીરિયલ બરાબર તો જોઈન્ટ થઈ જાય। અલગ અલગ બ્રાન્ચની બધી લિંક નીચે આપેલી હશે તો એમાં કાંઈ ટેન્શન નથી લેવાની। મેઇન ટોપિક ઉપર આપણે આવી તો છે જીટીયુ સમર એક્ઝામ થવાની છે કઈ તો કે 2026ની। હવે આપણે જો સેમેસ્ટર વાઇઝ મિત્રો આપણે તારીખ જોઈએ તો સેમ 2ની આપણે વાત કરીએ તો સેમ 2માં મીન્સ કે સ્ટાર્ટ ક્યારે થઈ શકે કે ચાલુ બરાબર અંદાજિત તો કે 18/6 અને ક્યાં સુધીમાં એક્ઝામ લેવાઈ શકે તો કે 7 મહિનાની 10 તારીખ। આની આજુબાજુમાં સેમેસ્ટર 2 વાળાઓની રેગ્યુલરની જે એક્ઝામ છે સેમ 2 ડિપ્લોમા જીટીયુના સ્ટુડન્ટ એ બધાની પોતાની એક્ઝામ છે એ આ તારીખે સેમ 2ની હશે। તો સેમ 2 વાળુને ક્લિયર થઈ ગયું કે આ તારીખમાં તમારે રેડી રહેવાનું છે। ગમે ત્યારે યુથ થાય આપણે ગમે તે ટાઈમ ટેબલ આવે ગમે ત્યારે રિઝલ્ટ આવે આપણે આપણી રીતે ખાલી વધારે કાંઈ નહીં પણ 70માં ખાલી 23 માર્ક છે ને એટલું આપણે આવડતું હોવું જોઈએ। સેમ 2 વાળા તો ખાસ ધ્યાનમાં જ રહેજો કેમ કે ઘણા બધા મિત્રોને 3-3, 4-4 બેકલોગ કેટી આવેલી જ છે એટલે હવે આપણે જરાય પણ વધારે સહન કરવાનું નથી નકર પછી ભેગું થશે નહીં। એ એક થઈ ગયું। પછી વાત કરીએ સેમેસ્ટર ચોથું। સેમેસ્ટર 4 વાળો તો બધા મોજમાં જ હશે કેમ કે 1-2 બેકલોગ કેટી સોલ્વ કરી નાખી છે અને ઘણી બધી હશે। હવે તમે જેમ જેમ આગળ વધશો એવી રીતના તમારે બેકલોગ કેટી નથી લેવાની કેમ કે તમે સિનિયર થતા જાઓ છો તો જો બેકલોગ કેટી હશે તો પ્લેસમેન્ટમાં પણ પ્રોબ્લેમ થશે। તો એની તારીખ છે જીટીયુની ક્યારે હશે અંદાજિત જેમ કે માનો કે 5મા મહિનાની તારીખ તો આપણે ના સમજી શકીએ ચાલો 5મા મહિનાની 13 તારીખથી 5મા મહિનાની 30 તારીખમાં સેમેસ્ટર 4 ડિપ્લોમાની જીટીયુની એક્ઝામ છે એ પ્રમાણે હશે। એવી રીતના સેમેસ્ટર 6ની આપણે વાત કરીએ બરાબર છે તો એ 5મા મહિનાની 12થી લઈને 6ઠ્ઠા મહિનાની 6 મીન્સ કે 16 તારીખે આની આજુબાજુમાં તમારે જીટીયુ એક્ઝામ છે ને મિત્રો એ ચાલુ થઈ જશે। હવે જીટીયુ વાળા જે આ તારીખ આપે છે ને અંદાજિત એમાં રિઝલ્ટ જે આ ડિક્લેર થાય છે ને એની તારીખનું કાંઈ નક્કી નથી હોતું। એ સેમેસ્ટર 1 વાળાને બધે જીટીયુનું રિઝલ્ટની રાહ જોવે છે બધા મિત્રોને ભરોસો આવી ગયો છે કે એ તારીખ આપે છે એ પ્રમાણે રિઝલ્ટ કોઈ આવતું નથી પણ કાંઈ વાંધો નહીં। પણ જે બાકીની તારીખ છે ને એ બધી સાચી મીન્સ કે એ પ્રમાણે પોતાનું કામ થતું હોય છે તો બધા મિત્રોને ખાસ ધ્યાન રાખવાની। મોસ્ટ ઓફ મંથ કેટલા છે તો કે આપણે જોઈએ 6ઠ્ઠો મહિનો અને 7મું બરાબર છે। સેમેસ્ટર 2માં રેગ્યુલર અને હવે જે મિત્રો બેકલોગ કેટીવાળા છે એના જીટીયુના એક્ઝામ ફોર્મ છે એ પણ આવી ગયા છે તો એ પ્રમાણે તમારે એ પણ ભરી નાખવાના છે। અત્યારે વિધાઉટ પેનલ્ટી હશે બરાબર તો એક વસ્તુ ધ્યાન રાખજો। પછી પહેલી પેનલ્ટી છે ને 500 રૂપિયા ચાલુ થાય, બીજી છે 1000 રૂપિયા, ત્રીજી પેનલ્ટી 2000 રૂપિયા। તો વધારે એક્સ્ટ્રા નાખવા એના કરતાં ટાઈમસર એક્ઝામ ફોર્મ ભરી દેવાના। અને જે મિત્રોએ રીચેક અથવા રીએસેસમેન્ટ કરવા નાખ્યું છે એ મિત્રોને ઘણાના પ્રશ્નો ઊભો થાય સર કે એક્ઝામ ફોર્મ આવી ગયા તમે પાસ થાય તો પૈસાનું શું થાય તો તમે તમારા જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલની અંદર બેંકની ડિટેલ નાખી છે બરાબર છે। હવે એ બેંકની ડિટેલ નાખી છે ને આખી તો પાસ થઈ જાવ ને તો પછી પૈસા પાછા આવી જાય એને કંઈ એક્ઝામ દેવાની જરૂર નથી। તો આ ખાસ એક મારે વસ્તુ એ કહેવાની હતી મિત્રો કે આ પ્રમાણે તમારી એક્ઝામ છે એ ચાલુ થાય તો બધા મિત્રોને સેમેસ્ટર 2 વાળા સેમેસ્ટર 4 અને 6 આ બધું સ્ટડી મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર આપેલું છે। સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ અને પ્લેલિસ્ટ તો તમારે ગોતવામાં પણ સરળ રહેશે। તમારે ખાલી પોતાની બ્રાન્ચ યાદ રાખવાની છે। ઘણા બધા મિત્રોને પોતાના સબ્જેક્ટના નામ યાદ નથી એટલે એવું છેલ્લે ન કરતા રેડી। તો યુટ્યુબમાં જાઓ, પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરો પોતાના સેમ પ્રમાણે અને બધા સબ્જેક્ટ હશે। તમારા સિનિયર તમે સેમ 6 વાળા હશો એનું બધું મટીરિયલ છે 4નું અને 2નું અમુક સબ્જેક્ટ નવા આવ્યા છે એ પણ આપણે એડ કરી દેશે। એના સિવાયનું જીટીયુ એક્ઝામમાં કેવી રીતના તૈયારી કરવી, કઈ રીતે પેપર લખી તો માર્ક્સમાં સ્કોર થાય એ ટુ ઝેડ અપડેટ સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલા છે રેડી। તો એની પણ લિંક છે સેમેસ્ટર વાઇઝ હું નીચે આપી દઉં તો જોઈન્ટ થઈ જાઓ।
જે મિત્રોની ઈચ્છા હોય જોઈન્ટ થવું હોય તો બધા મિત્રો છે જોઈન્ટ થઈ શકે છે, કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. આ તમે દોસ્તોને પણ એડ કરી શકો છો, જેથી કરીને જીટીયુ એક્ઝામનું બધું સ્ટડી મટીરિયલ છે એ ટાઈમસર મળી રહે. આને જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા જૂના યરમાં પૂછાતા હોય, આપણે એવા જ લઈએ છીએ, ક્યાંય બહારથી આપણે અલગથી લાવતા નથી. તો જેને તૈયારી કરવી હોય એ કરી શકે છે. બાકી બીજા કોઈની ઈચ્છા હોય કે અમારે અલગથી પૈસા દઈને આઈએમપી લેવા છે તો પણ તમારી મરજી, જે તમને અનુકૂળ લાગે એ પ્રમાણે કરી શકો છો. હવે મિત્રો જે મેં તમને તારીખ કીધી આ મેં મારી રીતે નક્કી કરી નથી, તો ક્યાંથી આવી? ઘણા છોકરા મારા જે હોશિયાર હશે ને એમ થાય સાહેબે અઠે કીધું કે હું કર્યું. તો તમારે સર્ચ કરવું હોય તો જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું, ત્યાં એક એકેડમી કેલેન્ડર આપેલું છે 25-26નું, એમાં તમારી તારીખ આપેલી છે, એના ઉપરથી લેવો છો. ને એ તારીખ ઘણી વાર શું થાય તો કે અપડેટ થતી હોય, ચેન્જ પણ થતી હોય. તમારે ગૂગલમાં સિમ્પલ જવાનું અને જીટીયુ અપડેટ લખશો ને બધે સર્ક્યુલર મળી રહેશે. ઓકે, તો કોઈને વેરીફાઈ કરવું હોય તો છૂટ જ છે, એટલે ટેન્શન નથી લેવાનું. તારીખ ખાલી તમારે યાદ રાખવાની છે. એના સિવાય હવે જે મિત્રો છઠ્ઠા સેમમાં હશે એ ડિટેન થઈ ગયા છે, બરાબર, અથવા સેમ 4માં હશે રિટર્ન થઈ ગઈ છે, તો મહેરબાની કરીને તમારે પેલા સેમેસ્ટર 1 અને 2 છે ને એ ક્લિયર કરી નાખો, બરાબર, અથવા તો એની બેકલોગ કેટલી આગળ છે એ સોલ્વ કરી નાખો. એ થાય પછી તમે આગળ વધી શકશો. રિટર્નનો સમયગાળો કેટલો હતો કે 1 યરનો હોય છે. યુએફએમ થયું હોય એના પણ એક્ઝામ ફોર્મ, રિમિડિયલના, વર્કિંગ પ્રોફેશનલના બધાને મોસ્ટ ઓફ આવી ગયા છે. એના પણ મેં વિડીયો પહેલાંથી બનાવેલા જ છે. રેડી? તો આ તારીખ પ્રમાણે બધા મિત્રોને જીટીયુ એક્ઝામની તૈયારી છે એ ચાલુ કરી દેવાની છે. એના સિવાય તમારે સ્ટડી મટીરિયલ કેવા ટાઈપનું જોઈએ છે, માનો કે પીપીટીમાં, પીડીએફમાં, સોલ્યુશન સાથે જેવા ટાઈપનું એ કોમેન્ટ કરજો. રેડી? તો આપણે એ ટાઈપનું બનાવી આપશું. હવે કોઈને કંઈ ડાઉટ કર્યું હોય કે પૂછવું હોય તો કોમેન્ટ કરજો. બાકી આપણે વિડીયોને ખાસ પૂરો કરીએ છીએ. આપણે સિમ્પલ આ વિડીયોમાં આટલું હતું કે સેમેસ્ટર 4ની અને 2-6ની જીટીયુ અંદાજે ક્યારે હશે, તો આ તારીખ છે. હજી ટાઈમ ટેબલ નથી આવ્યું, એક્ઝામ ફોર્મ આવી ગયા તો ભરી દેવાના છે. તો જીટીયુની આવી નવી અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જીટીયુની A to Z અને ઓફિશિયલ એક વોટ્સએપમાં ચેનલ બનાવેલ છે જેની તમને લિંક નીચે આપેલી છે. તો બધા મિત્રો એમાં જોઈન થઈ જાજો અને બધું વસ્તુમાં મળી રહેશે. જીટીયુ એક્ઝામના આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામ ફોર્મ છે, હોલ ટિકિટ છે, રિઝલ્ટ છે, આગળ સ્ટડીમાં જવું છે, બધી રીતે, બરાબર છે. ફૂલ મજા આવવાની છે. ખાલી મીટ જીટીયુ સબમિશન વાયવા નહીં, લાઈફમાં આપણે એક જ એન્જિનિયર એવા છે કે બધું કરી શકીએ, બરાબર, ગમે ત્યારે એની વન. તો ચાલો આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. નીચે લિંક આપેલ છે, જોઈન થઈ જાઓ. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય, ક્વેશ્ચન હોય, પૂછવું હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.